हमारा ऑर्डर चला जाएगा, क्यों सामने से फायर है और हम फायर नहीं करेंगे तो क्या करेंगे? बोला उनको पता चल जाएगा, पता तो चलना ही है, हम इधर बैठे सामने वो दुश्मन बैठे हैं। तो मैंने 2:45 बजे समथिंग फायर किया मेरी हैवी मोटर से, पाकिस्तान का पोस्ट तोड़ दिया, उसमें 11 पाकिस्तानी को मैंने मारा। उसकी उपलब्ध में मुझे ये जो मेडल है, ये मेडल राष्ट्रपति ने दिया हुआ है। कि जो लटका के खड़ा नहीं, आप सभी की शान है, मेरी अकेली की शान नहीं है, मेरे गुजरात की शान है। और उनमें એમાં ખાસ પૂરા ગુજરાતની અંદર હું એક જ એવો સૈનિક છું કે જેને વીરતા પુરસ્કાર મળેલો કારગિલની લડાઈમાં। તમારા બનાસકાંઠા અને મારું વાવ થરાદ એમને પણ મારા ઉપર ગર્વ છે, કારણ કે તમે કોઈ ઓળખતા નથી। હું ઘણી વખત ચાલતો જતો હું કોઈની હેલ્પ નથી લેતો નથી, હું ગાડી રાખતો નથી જોડે, અમદાવાદ છે બધું પણ લઈ નથી આવતો। તો ઘણા બહાદુરો હોર્ન મારતા હોય પાછળથી, પણ હું કોઈને હાથ ન કહું કે ભાઈ બેસાડે। અત્યારે હમણાં જ મેરેથોન દોડ હતી, 58 મિનિટમાં 10 કિલોમીટર દોડીને આવ્યો છું, 58 મિનિટમાં। ને અત્યારે પણ ચેલેન્જ કરું છું, અમને ડ્રેસ કાઢીને મને આપી દો મારો ડ્રેસ, હું તમારા બધાથી આગળ જઈશ। એનું કારણ એક જ કે મારામાં વ્યસન નથી, હું ચા પણ નથી પીતો। નકા અમારું સમાજ દારૂ અને દારૂ વગર રે ને, એ ફોજમાં મેં દારૂ પણ નથી પીતો, મીટ નહીં, અંડા નહીં। અને માઇનસ ટેમ્પરેચર સિક્કિમની અંદર 45 ડિગ્રી માઇનસમાં હું રહીને આવ્યો છું, કોઈ વ્યસન નહીં। કારણ કે મારા અંગતના બધા કહેતા હતા એ રાજપૂત પંડિત છે ને એ સાલા મર જાયગા, પણ હું પાક્કો ભગવાન હનુમાન ભગતનો પાક્કો હનુમાનજીનો ભગત હતો, એટલે બોલતો રહેતો હનુમાન ચાલે છે ને આપણી મસ્તીમાં રહેતો। તો કંઈ નથી, હું આજ તમારી સામે છું। પછી સામેથી પાकिस्तान પણ फायर आयो, तो कुदरत को वो मंजूर नहीं था जो अभी बोला वो क्षण, कुदरत को वो मंजूर नहीं था। मंजूर इसलिए नहीं था कि आपकी और मेरी मुलाकात नहीं हुई थी, मुलाकात होती तो मैं आज इधर नहीं होता। वो रॉकेट लॉन्चर मिस फायर हो गया, फायर नहीं हुआ। जब तक 45 डिग्री का ड्रॉप होता है ना, तो जब तक नीचे नहीं लगेगा ना फ्यूज, तो फ्यूज फायर नहीं होता, तो फायर नहीं हुआ। और नहीं होने का भी कारण उधर सिक्किम में से उधर उड़ी में जो पहाड़ियां हैं पूरी शिवलिंग की तरह है, तो रॉकेट लॉन्चर बीच में फंस गया, फायर नहीं हुआ, मैं बच गया, नहीं तो मैं बंदा इधर नहीं होता। अभी थोड़ा सा एक थोड़ो परिचय दीकरीओ बैठी है, एमने पण मारो परिचय मारा परिवारनो परिचय आपूं। मारे 2 दीकरी है, एक दीकरो है। दीकरी सॉफ्टवेर एंजीनियर है, बीजी दीकरी है मिलिटरी स्टोर में मास्टर है, ए पण एंजीनियर साइड थी है। दीकरो पण सॉफ्टवेर एंजीनियर है, बेल्जियम में है। एनी वाइफ सीए है ने मारी वाइफ 0/0 है, बिल्कुल भणेली नहीं। हूँ मात्र 7 ज भणेलो छूं। तो मारो छोकरो 2014 में पूरा गुजरात में मैथमेटिक्स में फर्स्ट હતો, 98%। तो हमारा ब्रिगेडियर साहब इंटरव्यू लीधो इंग्लिश में, मन के हुज क्वालिफिकेशन, मैंने सर माई क्वालिफिकेशन 7 पास। बोला वाई, मैंने यस सर। बोला आप इतने कम पढ़े लिखे बट्टा इतना लायक विदाउट ट्यूशन, मैंने यस सर। तो आ बधी कुदरतनी देण होय छे, कारण के आपણા संस्कार सारा होय ने तो આપણો परिवार पण सारो होय। बगीचानो माળી सारो होय ने तो ત્યાં હંમેશા ફૂલ ખીલતું જ રહેતું હોય, ગુલાબનું ફૂલ જુઓ મુસ્કુરાતું હોય, કારણ કે માણસ ખુશીથી સેવા કરતો હોય। તો મારે અહીં આવવાનું મારા મિત્રના કારણે, પછી આ બધા ભૂલકોના કારણે, કે મારા જેવા કોઈ સૈનિકના 2 શબ્દ સાંભળે અને દેશ માટે સૈનિક બને, એવી હું આપ સભી તમને બધાથી મારી રિક્વેસ્ટ છે કે દીકરા હોય યા દીકરી બરાબરનો અધિકાર આપો। ને દીકરીઓને એટલી બધી મસ્ત ફેસિલિટી છે ફોજમાં પણ, કે ફોજમાં જાઓ, મરવાથી મત ડરો। મરવા માટે જો મરવાનો તો કોઈ નિશ્ચિત સમય નથી હોતો। 2001 કચ્છ ભુજ, મારા ભૂલકા બેઠા, ભૂલકા હાથમાં રાષ્ટ્ર ધ્વજ લઈ અને બધાએ કુરબાન થઈ ગયા હતા આજથી 21 વર્ષ પહેલાં, 23 વર્ષ પહેલાં, 24 થઈ ગયા। 2001ની અંદર ભૂકંપ આવ્યો હતો, એ ભૂલકોએ વિચાર્યું છે કે અમે મરી જઈશું? એ રાષ્ટ્ર ગાતા રાષ્ટ્રનું ગાયન ગાતા ગાતા એ જગ્યાએ શહીદ થઈ ગયા હતા। તો કુદરત છે ભાઈ, મોત તો ક્યારે આવશે શું ખબર? અત્યારે આપણે અહીં બેઠા શું થવાનું કોને ખબર છે? મરવાથી નહીં ડરવાનું, પણ દેશ માટે જરૂર જાઓ।
પછી હું જ્યારે રિટાયર થયો નોકરી માટે આપણા અત્યારના પ્રધાનમંત્રી મોદી સાહેબ નરેન્દ્રભાઈ મોદી દામોદરદાસ મોદી એમને ત્યાં इंटरव्यू માટે ગયા तो मन के राजपूत साहब आप इतने बहादुर होते तो फौज को छोड़ के नहीं आता। मैंने सर मैं फौज को छोड़ के नहीं आया, मेरी पूरी सर्विस करके आया हूँ। પછી મેં એમને આ મેડલ અને રાષ્ટ્રપતિનો લેટર ટેબલ ઉપર મૂક્યો ને પછી સાહેબે જેમ અત્યારે મારું બહુમાન કર્યું એમ સવાલ લાવીને સન્માન કર્યું કે શાબાશ, મારે આવા શેરોની મારા ગુજરાત માટે જરૂર છે। તાર મોદી સાહેબને થયો ગૌરવ કે ના, અત્યારે પોતે ભલે પ્રધાનમંત્રી રહ્યા, કોઈ જઈને કહે કે ચૌહાણ આવ્યા છે ઓલા વીરતા પુરસ્કાર પ્રાપ્ત થરાદવાળા, પાતિયા સર નથી ઓળખતા, થરાદને ઓળખે, થરાદવાળા, તો એ માણસ મને મળવા માટે આવે। તો આપણે એવો ગર્વ હોવો જોઈએ કે આપણે કયા દેશના છીએ, આપણા શૂરવીરો કેવા હતા, સરદાર વલ્લભભાઈ પટેલ। તો આપણે કોની ભૂમિના છીએ? તો ભૂમિને નમન કરું છું હું આજ તમારી ભૂમિને, અને મારી વાણીને પૂર્ણ વિરામ આપીને મારે ઘણો બધો આગળ બીજે પ્રોગ્રામ છે એટલા માટે મારે જવું છે। મને સાંભળ્યો તે દિલથી તમે તેનું બધાનું હું સ્વાગત કરું છું, પણ એ હજુ જતો કારણ કે ફૌજી છું ને એટલે દેશ માટે ગામમાંથી છોકરાઓને તૈયાર કરો, ફૌજમાં મોકલો, એટલી મારી તમને બધાને રિક્વેસ્ટ છે। ખાર ખરીને બહેનોને મોં છોડી દો, ઘણો મોં મત રાખો, મારો દીકરો મારા દીકરો, મારામાં તો આપણે પાછળ રહી ગયા। હરિયાણા એક નાનું રાજ્ય છે, છોકરાને તો ખબર છે કે વિનસ ફોગટ કરીને છે, રેસલર છે, એ છોકરી કુસ્તી કરે છે, 50 કિલો વજન વાળો હોય ને સામે અને ઢપ બધી નીચું। તો આ વખતે હારી ગઈ, હારવાનું કારણ જઈ જ ન શકી, 100 ગ્રામ વજન વધી ગયું દીકરીનું, એટલા માટે ન લડી શકી। પણ આમ મારે ને આમ, अरे इस बार तो बोला छोड़ दूंगी नहीं, कहाँ की लड़की, आप बोला इस बार मरोड़ के रख लूंगी। तो बेटियों को ऐसी ताकत होनी चाहिए सामने मरोड़ने की। मरोड़ने मतलब एक वक्त हाथ में आई એનું ગરદન ગાલી દે, હલવાને દે મારી બેટી, એવી છોકરી છે। તો આપણે પણ થઈએ ને, એ દીકરી છે તો આપણે નથી। પછી ઇન્ડિવિજ્યુઅલ ગેમ કરો, દોડવાનો ગેમ કરો, હું દોડું છું એ રીતના તમે દોડો, બધા ઇન્ડિવિજ્યુઅલ ગેમ કરો, અને દીકરીઓ માટે બહુ ચાન્સ છે। ચલો, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે। ખૂબ ખૂબ તમારો બધા